અને અમદાવાદમાં મ્યુઅલ એકાઉન્ટને લઈ તપાસ તેજ કરવામાં આવી છે. ઇન્ડસઇન્ડ બેંકના રિલેશનશિપ મેનેજરની ધરપકડ કરાઈ છે. બોગસ એકાઉન્ટ ખોલાવી કરોડોના વ્યવહાર કરવામાં આવ્યા હતા. બેંક એકાઉન્ટમાં ₹1,95,00,000ના વ્યવહાર મળી આવ્યા છે. ફરિયાદના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ₹2,50,000 તપાસ કરતા તેની ધરપકડ પણ કરાઈ છે. તો બીજાના બેંક એકાઉન્ટ મેનેજર ઓપરેટ કરતો હતો તેવી પણ માહિતી સામે આવી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, રિલેશનશિપ મેનેજરના બેંકની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં કેટલાક બીજા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા, બિનહિસાબી વ્યવહારો કરવામાં આવ્યા છે. વાત કરવામાં આવે ભાવેની જે બનાવ છે તે અમદાવાદનો છે, એટલે ખાસ કરીને મ્યુઅલ એકાઉન્ટ મામલે જે સરકાર તરફથી જે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા ગૃહ વિભાગ દ્વારા, તેને લઈને સાયબર ક્રાઇમે જે તપાસ કરી છે તે સાયબર ક્રાઇમની તપાસની અંદર એક બેંકના રિલેશનશિપ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડસઇન્ડ બેંકના જે રિલેશનશિપ મેનેજર છે તેણે જે બોગસ એકાઉન્ટ ખોલ્યું હતું અને પોતે ગ્રાહકના જે એકાઉન્ટ છે તેનો ઓપરેટ કરતો હોવાની હકીકત સામે આવી હતી. તેના માટે તેણે અલગથી બોગસ સિમ કાર્ડ પણ ખરીદ્યું હતું અને તે એકાઉન્ટમાં ₹2 કરોડ જે વ્યવહારો છે તે થયા છે. તે તમામ વ્યવહારો છેતરપિંડી અને ગેમિંગના રૂપિયા હોવાનું સામે આવ્યું છે. અને આ જે એકાઉન્ટ છે તેમાં ફરિયાદીના ₹2.5 લાખ ગયા હતા અને જ્યારે પોલીસે તે ₹2.5 લાખની તપાસ કરી ત્યારે ₹2 કરોડના વ્યવહારો થયા હોવાનું જે આખું બેંક એકાઉન્ટ છે તે મળી આવ્યું છે. આરોપી પાસેથી 7 જેટલા જે સિમ કાર્ડ છે તે પણ મળી આવ્યા છે. એટલે કે લાંબા સમયથી તે એકાઉન્ટ ઓપરેટ કરતો હોય અને તે એકાઉન્ટમાંથી થતા વ્યવહારો પોતે જ સાચવતો હોવાના પોલીસને જે પુરાવા મળ્યા છે તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આભાર માહિતી માટે.